નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, તુલસીના છોડમાં આ એક વસ્તુ નાખી દેજો, પૈસા ગણતા ગણતા થાકી જશો, રાતોરાત માલામાલ થઈ જશો। મિત્રો, આજે આપણે જાણીશું કે તુલસીમાં કેવું જળ ક્યારેય અર્પણ ના કરવું જોઈએ અને કઈ વસ્તુ જે તુલસીના છોડમાં નાખવાની છે। મિત્રો, આજે આપણે એવી માહિતી વિશે જાણકારી દેવાના છીએ જે તમારે જાણવી ખૂબ જ જરૂરી છે। જો તમે આ વાતોનું પાલન નહીં કરો તો તમને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને જો તમે આ વાતોનું પાલન કર્યું તો તમને જીવનમાં ખૂબ જ લાભ થવાનો છે। જીવનમાં આવતી તમામ પરેશાની માત્ર આ એક વસ્તુથી દૂર થઈ જશે। મિત્રો, આ ઉપરાંત જો તમે તુલસીની નીચે આ એક વસ્તુ બાંધી દેશો તો તમને માતા તુલસીના ખૂબ જ આશીર્વાદ મળશે અને તમારા ઘરમાં માતા લક્ષ્મીનો હંમેશા વાસ રહેશે। મિત્રો, તુલસીનો છોડ ઘરમાં હોવો તે દરેક પરિવારના સભ્યો માટે ખૂબ જ લાભદાયી હોય છે। આ છોડ દરેક રીતે ઉપયોગી છે। પુરાણો અનુસાર તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને નિયમિત રીતે આ છોડની પૂજા કરવાથી લાભ પણ મળતો હોય છે। પરંતુ જો તમે તુલસીને ઘરમાં રાખવાની સાથોસાથ તેના નીચે આ એક વસ્તુ બાંધો છો તો તમને અનેક ગણું ફળ મળશે, કારણ કે આ એક વસ્તુ વગર તુલસી અધૂરી માનવામાં આવે છે। વસ્તુ જ તેને પૂર્ણ બનાવે છે, એટલે શાસ્ત્રોમાં તેનું વિશેષ મહત્વ દર્શાવાયું છે। ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના વધારે દેશોમાં તુલસીને ખૂબ જ ગુણકારી છોડ માનવામાં આવે છે। આ છોડમાં અનેક ઔષધીય ગુણ હોવાના સાથે સાથે તેનો આધ્યાત્મિક રીતે પણ મોટું મહત્વ દર્શાવવામાં આવ્યું છે। દરેક ધાર્મિક અનુષ્ઠાન હોય અથવા યજ્ઞમાં તુલસીનો ઉપયોગ અવશ્ય કરવામાં આવે છે। વિષ્ણુ પુરાણમાં તુલસીને ભગવાન વિષ્ણુના પત્ની કહેવામાં આવ્યું છે, તેથી તુલસી જગત જનની છે। તુલસીને તમામ દેવી દેવતાઓની પાસેથી વરદાન પ્રાપ્ત છે, જેના કારણે તુલસીના પાંદને અમૃતના ગુણો સમાન માનવામાં આવે છે। મિત્રો, જ્યાં તુલસીનો છોડ હોય છે ત્યાં ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવોનો નિવાસ હોય છે। મિત્રો, તુલસીની પૂજા કરતા બધા જ અવરોધો પણ એ રીતે નષ્ટ થઈ જાય છે જેમ કે સૂર્ય ઉદય થતાં જ રાત્રિના અંધકારનો અંત થઈ જાય છે। જેવી રીતે જો તમે પણ તુલસી માતાની પૂજા કરો છો, તમારા જીવનમાં આવેલા દુઃખો પણ મટી જાય છે। શાસ્ત્રોના અનુસાર જે ઘરોમાં તુલસીનો છોડ હંમેશા લીલોછમ રહેતો હોય છે તેવા ઘરોમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહેતી હોય છે। ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં અને તેમને ચડાવવામાં તુલસીના પાન અતિ આવશ્યક હોવા જોઈએ। આ રીતે દરેક ઘરમાં તુલસીનો છોડ અવશ્ય હોવો જ જોઈએ। જો તમારા ઘરમાં તુલસી છે તો સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે તુલસી માતાને અવશ્ય ચુંદડી અર્પણ કરવી જોઈએ। ઘણીવાર લોકો ઘરે તુલસીનો છોડ તો ઉગાડે છે, પરંતુ તેમનાથી આ ભૂલ થઈ જતી હોય છે કે તેઓ તુલસી માતાને ચુંદડી નથી અર્પણ કરતા, જેના કારણે તેમને તુલસીનો છોડ લગાવવાનું શુભ ફળ મળતું નથી। હંમેશા ધ્યાનમાં રાખો કે તુલસીનો છોડ ચુંદડી વિના અધૂરો માનવામાં આવે છે। તુલસી માત્ર એક છોડ નથી, પરંતુ તે દેવી છે, ભગવાન વિષ્ણુની પત્ની છે અને આપણે તેને પોતાની માતા માનીએ છીએ। તેથી તુલસીને અવશ્ય ચુંદડી અર્પણ કરવી જોઈએ। તેનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે। ઘરમાં રહેતી મહિલાઓમાં હંમેશા સુહાગણ અને સૌભાગ્યશાળી રહે છે। પરંતુ જ્યારે તુલસીને ચુંદડી અર્પણ કરો ત્યારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે લાલ રંગની ચુંદડી અર્પણ ન કરો। લાલ રંગનો સંબંધ મંગળ ગ્રહ સાથે છે, જ્યારે બુધ ગ્રહ અને શુક્ર ગ્રહ તુલસી સાથે સંબંધિત છે। મંગળ અને બુધ ગ્રહ મિત્ર નથી, તેથી તુલસી પર લાલ રંગ ક્યારેય ન ચડાવો। તમે તુલસી પર લીલી, પીળી અથવા તો નીલી રંગની ચુંદડી ચડાવી શકો છો, પરંતુ ઘણા લોકો જૂની ફાટી ગયેલી ચુંદડી તુલસી પર બાંધી દે છે। એવું કરવું પણ અશુભ માનવામાં આવે છે। તુલસી પર નવી ચુંદડી જ બાંધવી જોઈએ। તુલસી પર ચુંદડી બાંધવા માટે એકાદશીનો દિવસ શ્રેષ્ઠ હોય છે। કોઈ પણ એકાદશીના દિવસે નવી ચુંદડી લાવીને તેને તુલસીના છોડમાં બાંધશો તો તમને ઘણો વધુ લાભ મળશે। તુલસીને ચુંદડી વગર ક્યારેય રાખશો નહીં। જો ચુંદડી જૂની થઈ જાય તો તેને એકાદશીના દિવસે જ બદલવી જોઈએ। મિત્રો, તુલસીના વિવાહ પણ અવશ્ય કરવા જોઈએ, કારણ કે
તેનાથી માણસના બધા જ દુઃખોના અંત થાય છે અને સાંસારિક જીવનમાં અનેક ખુશીઓ આવે છે. કેટલાક લોકો અજાણમાં તુલસીની નજીક એવી વસ્તુઓ રાખે છે જેના કારણે તુલસીનું અપમાન થાય છે. તુલસીનો છોડ ખૂબ જ સંવેદનશીલ હોય છે, તેથી તેની સારી રીતે સંભાળ રાખવી જરૂરી છે. ત્યારે જ તેના શુભ ફળ મળે છે. તેથી જ તુલસીના છોડની પાસે રહીને તમારે મુખમાંથી અપશબ્દ પણ ના બોલવા. તો તુલસીના પાસે ભૂલથી પણ જૂતા, ચપ્પલ અથવા તો ઝાડુ કે પોતા ના રાખવા જોઈએ. એવું પણ માનવામાં આવે છે કે જ્યાં તુલસીનો છોડ હોય છે તેની આસપાસ થૂકવું પણ ઘોર અપમાન માનવામાં આવે છે. તુલસી પાસે પાણી ભરેલું પાત્ર પણ ના રાખવું જોઈએ. તુલસીના છોડની પાસે દીવો કર્યા પછી તે ઓલવાઈ જાય પછી તે દીવાને ત્યાંથી લઈ લેવો જોઈએ, કારણ કે તુલસી નીચે ઓલવાઈ ગયેલો દીવો રાખવો અશુભ માનવામાં આવે છે. જ્યાં તુલસીનો છોડ હોય છે તે સ્થળ હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. તેથી નિયમિત રીતે તુલસીના છોડની આસપાસ સફાઈનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. તુલસીના છોડમાં શિવલિંગ અને ગણપતિજીની મૂર્તિ ન રાખવી જોઈએ. તેમજ તુલસી ક્યારામાં અન્ય કોઈ પણ પ્રકારનો છોડ લગાવવો પણ અશુભ છે. તુલસીના છોડની પાસે કપડાં પણ સૂકવવા જોઈએ નહીં, અન્યથા કપડામાંથી ગંધ પાણી તુલસીના છોડ પર પડી શકે છે. મિત્રો, તે પણ ધ્યાન રાખો કે તુલસીના પાંદ નખથી ન તોડો, કારણ કે તુલસીનું અપમાન થાય છે. જો તુલસીના પાંદ સુકાઈ જાય અને પડી જાય તો તેને કચરામાં ન ફેંકવા જોઈએ. તેના પાનને તુલસીના છોડની માટીમાં જ દબાવી દેવા જોઈએ. સવારે તુલસીના પાંદ ક્યારેય ના તોડવા જોઈએ અને રવિવારે તુલસીને જળ પણ ન અર્પણ કરવું જોઈએ. અન્ય દિવસોમાં નિયમિત રીતે સવારે ચૂક્યા વગર તુલસીને જળ અર્પણ કરવું જોઈએ અને સાંજના સમયે એક દીપક જરૂર પ્રગટાવવો જોઈએ. અવારનવાર મહિલાઓ સ્નાન કર્યા પછી પોતાના વાળ ખુલ્લા રાખીને તુલસીને જળ અર્પણ કરે છે, પરંતુ એવું પણ ખોટું છે. મહિલાઓને હંમેશા પોતાના વાળ બાંધીને અને માથે સિંદૂર લગાવીને જ તુલસીને જળ અર્પણ કરવું જોઈએ, જેથી તેમને તુલસીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ઘરમાં તુલસીનો છોડ ઉગાડતી વખતે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેના માટે ગંદકીવાળી માટીનો ઉપયોગ ન કરવો જોઈએ. તુલસીના છોડ માટે સ્મશાન અથવા તો ગંદકીવાળા સ્થાનની માટીનો ક્યારેય પણ ઉપયોગ ના કરવો જોઈએ, નહીં તો તુલસી માતા ક્રોધિત થાય છે અને સુકાઈ જાય છે. તુલસીનો છોડ ક્યારેય ગંદા સ્થળે મૂકવો જોઈએ નહીં, જેમ કે ગંદુ નાળું અથવા તો બાથરૂમ પાસે, નહીં તો તેની ગંદી પાણી તુલસીના છોડમાં પડી શકે છે, જે અતિ અશુભ માનવામાં આવે છે. ઘરમાં તુલસીનો છોડ ક્યારેય સૂકવવો ન જોઈએ. શાસ્ત્રોમાં એવી માનવામાં આવે છે કે તુલસીનો છોડ સુકાઈ જાય એ અકાળ મૃત્યુનો સંકેત આપે છે. જો ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય તો ઘરની સુખ અને સમૃદ્ધિ સમાપ્ત થઈ જાય છે. સુકાયેલા તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ નથી હોતો. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ સુકાય તો ભવિષ્યમાં આવનારી વિપત્તિ અથવા તો દુર્ઘટનાનો સંકેત આપે છે. તે માટે તુલસીનું ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, જો તુલસીના પાંદ અચાનક પીળા પડવા લાગે છે તો તે ઘરના અથવા તો કોઈ પણ સભ્યના માથા પર મોટા સંકટ આવવાના સંકેત છે. આવા પાંદડાને દૂર કરો અને તેમને શુદ્ધ પાણીમાં વહેવા દો અને ઘરમાં રામાયણ કે મૃત્યુંજયનો પાઠ કરો. જો ઘરમાં લગાવેલા તુલસીનો છોડ લીલો રહે છે તો તે શ્રીહરિ અને માં લક્ષ્મીની વિશેષ કૃપાનો સંકેત છે. આવા ઘરમાં પરિવારના સભ્યો પ્રેમથી રહે છે અને ઘણી પ્રગતિ કરે છે. તુલસીમાં ક્યારેય પણ કોઈ કેમિકલવાળી વસ્તુઓ ન નાખવી જોઈએ. માત્ર ખાતર અને છાણનો જ ઉપયોગ કરવો જોઈએ. આ સાથે ધ્યાન રાખો કે તુલસીમાં કરોળિયાનું જાળું અથવા તો કીડા ન હોવા જોઈએ, કારણ કે એવા સ્થાન પર માતા લક્ષ્મીજી વાસ કરતા નથી. શાસ્ત્રો અનુસાર તુલસીને સ્નાન કર્યા વગર જ જળ ના અર્પણ કરવું જોઈએ અને પગમાં ચપ્પલ વગેરે પહેરીને પણ તુલસીને જળ અર્પણ ન કરવું જોઈએ. તુલસીને જળ આપતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે તે જળ તમારા પગ પર પડે નહીં, કેમ કે તેનાથી તુલસીનું અપમાન થાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે નિત્ય તુલસીના દર્શનથી માણસને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને તુલસી પાંદડાના સેવન કરવાથી મનુષ્યના તમામ પાપના નાશ થાય છે. તુલસીનો છોડ હંમેશા ઘરની સામે ઉગાડવો જોઈએ. પૂર્વ અથવા તો ઉત્તર દિશામાં
ઉગાડવો સૌથી વધુ શુભ રહે છે. જો તુલસીના ક્યારામાં અન્ય છોડ ઉગે છે તો તેને સમય પર દૂર કરી દેવા જોઈએ. જો તુલસીના અન્ય છોડ હોય તો તે અન્ય લોકોને દાનમાં આપવા જોઈએ. એવું કહેવાય છે કે જ્યારે ઘરમાં એક કરતાં વધુ તુલસીના છોડ પોતાની રીતે ઉગે છે ત્યારે ઘરમાં સાક્ષાત માતા લક્ષ્મીનું આગમન થાય છે. તુલસી પાસે ક્યારેય પણ કાંટાદાર છોડ રાખવો જોઈએ નહીં. તેના કારણે તુલસી માતા નારાજ થઈ જાય છે. તુલસીના નજીક રેગિસ્તાન છોડ રાખવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે, કેમ કે આ છોડમાંથી નકારાત્મક ઉર્જા નીકળે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે છોડમાં હરિયાળી, કળીઓ અને પાંદડા નથી અને જે છોડ કાંટા કાઢે છે તેમને તુલસીના નજીક ક્યારેય રાખવા નહીં. આવા છોડને ઘરમાં ક્યારેય પણ રાખવા જોઈએ નહીં, કારણ કે આ છોડ ઘરના વાતાવરણને નકારાત્મક બનાવે છે. જેમ કે ઘણા લોકો નાગફટણીના છોડનો સજાવટ રૂપે ઉપયોગ કરે છે. એ રાખવું એકદમ ખોટું છે. નાગફણીનો છોડ તો ભૂલથી પણ તુલસીની નજીક નહીં રાખવો, કેમ કે તે તુલસીની સંપૂર્ણ સકારાત્મક ઉર્જાને નષ્ટ કરી રાખે છે. પરંતુ શાસ્ત્રોમાં કેળાના છોડનો વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. જો તમે તુલસીની નજીક કેળાનું વૃક્ષને ઉગાડો છો તો તમને ઘણો વધુ લાભ પ્રાપ્ત થાય છે. કેળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. તેને તુલસીના નજીક રાખવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. સાથે જ જ્યાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે ત્યાં લક્ષ્મી આપોઆપ આવી જાય છે. મિત્રો, તમારે તુલસીના છોડમાં શાલિગ્રામ પણ જરૂર રાખવા જોઈએ. તુલસીના ક્યારામાં શાલિગ્રામ રાખવાથી તુલસીનો વધુ શુભ પ્રભાવ અનુભવ થાય છે. શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું નિરાકાર રૂપ ગણાય છે. આ કાળા રંગના પથ્થરને અદ્ભુત અને મૂલ્યવાન માનવામાં આવે છે. જો તમે આ પથ્થરને તુલસીના ક્યારામાં રાખશો તો તમારા ઘરમાંથી તમામ નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જશે. એવું માનવામાં આવે છે કે શાલિગ્રામમાં અલ્પ માત્રામાં સુવર્ણ પણ હોય છે. આ પથ્થર ઉત્તર ગંદકી નદીમાં મળે છે. તેથી જો તમે શાલિગ્રામને તુલસીના છોડમાં રાખો છો તો તમે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની કૃપા પણ મેળવી શકો છો, જેથી તમારા ઘરમાં ક્યારેય ધન અને અનાજની કમી ન રહે. પરંપરા અનુસાર જેમ ઘરમાં શાલિગ્રામ હોય છે તે ઘરોમાં સમાન શ્રેષ્ઠતા ધરાવે છે. નિત્ય શાલિગ્રામના દર્શન અને પૂજાથી તમામ પ્રકારના ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે. આ સ્વયંભૂ હોવાના કારણે તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂર નથી. જો તમે તુલસીના નજીક રાખીને રોજ તેની પૂજા કરો છો તો તમને ધન અને પૈસા સંબંધિત કોઈ પણ સમસ્યા નહીં આવે. મિત્રો, વિષ્ણુ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે મૃત્યુના સમયે શાલિગ્રામના ચરણોમાં અમૃતનું જળ એ બધી સમસ્યાઓમાં મુક્ત અપાવે છે. તે મૃત્યુ પછી વૈકુંઠમાં જાય છે. આ ચરણ જળ ઔષધિના સમાન છે. જે તેનું સેવન કરે છે તે મોક્ષ મેળવે છે. કેટલાક લોકો આ અમૃત જળને પોતાના માથા પર હાથ ફેરવતા હોય છે, પરંતુ શાસ્ત્રોમાં એવું કરવા અંગે કોઈ ઉલ્લેખ નથી. શરણ જળ હંમેશા જમણા હાથથી શ્રદ્ધા ભાવથી ગ્રહણ કરવું જોઈએ, પરંતુ શાલિગ્રામ ઘરમાં લાવતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે તે અસલી હોય. આજકાલ બજારોમાં ઘણા પ્રકારના નકલી શાલિગ્રામ પણ મળે છે, જેમની પૂજા કરવાનો કોઈ ફાયદો મળતો નથી. ઘરમાં માત્ર એક જ શાલિગ્રામની પૂજા કરવી જોઈએ. પુરાણોમાં કહ્યું છે કે ભગવાન વિષ્ણુની મૂર્તિથી અનેક ગણું શાલિગ્રામ ઉત્તમ હોય છે. શાલિગ્રામની પૂજા કરવા માટે શાલિગ્રામ પર ચંદન લગાવીને તેના ઉપર એક તુલસીનું પાન રાખવું જોઈએ. પ્રત્યેક દિવસ શાલિગ્રામને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ. જો આવું કરવામાં આવે જીવનના પાપ નષ્ટ થઈ જાય છે. શાલિગ્રામ સકારાત્મકતા અને સાતમા ગ્રહનું પ્રતીક હોય છે. મિત્રો, અંતિમ મહત્વપૂર્ણ વાત એ છે કે તમારે તુલસીનો છોડ ક્યારેય લાલચમાં આવીને ના ઉગાડવો જોઈએ. તુલસીનો છોડ ઉગાડો તો તેની નિત્ય પૂજા કરવી અનિવાર્ય છે. જો તમે આ નિયમોનું પાલન ના કરી શકો તો તમારે તુલસીના છોડને ઘરમાં ઉગાડી તુલસી માતાનું અપમાન કરવાની ભૂલ પણ ન કરવી જોઈએ, નહીં તો તમને વિરુદ્ધ પરિણામ ભોગવવા પડી શકે છે. તેથી મિત્રો, આ રીતે તમે પણ તુલસીના ક્યારામાં આ વસ્તુ જરૂર રાખો અને સાચી શ્રદ્ધાથી તુલસીના છોડની સંભાળ લો. માતા લક્ષ્મી તમારા જીવનમાં ખુશીઓ અને ધન સંપત્તિ લાવશે. મિત્રો, તુલસીના ક્યારામાં આ વસ્તુ નાખવાથી જીવનની તમામ પરેશાનીઓથી મુક્તિ મળે છે.
જો તમે કોઈ નોકરી મેળવવાની શોધમાં હોય તો તમને નોકરી પણ મળી જશે. જો તમારા જીવનમાં પૈસાની ખોટ હોય અથવા પૈસા આવતા હોય અને પૈસા ઘરમાં ટકતા ન હોય, ઘરમાં કોઈને કોઈ વ્યક્તિ બીમાર રહેતું હોય અથવા કોઈ પણ નજર દોષ હોય તો તમે આ ઉપાય જરૂર કરજો. શાલિગ્રામ તુલસીના છોડમાં મૂકવાથી જીવન ચમકવા લાગે છે અને જીવનમાં ખુશીઓ આવે છે. મિત્રો, આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. તમને અમારી માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્ર સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય મા લક્ષ્મી.